આજ તો ઘરે પગમાંથી પગ ચડે હાવ નવરા બેઠા હતા અને વિચારતા હતા શું કરવું અને પેટમાં હાવ ઉંદેડા કૂદતા હતા. પછી આપણે ભાગ્યા જઈલા દુકાન બાજુ અને દુકાને પૂછતા ભાઈ કે આઈફોન લીધો. ઓહો ભાઈનો હરખતો જો, પણ આપણે તેમાં કે ધ્યાન ના દીધું ને આપણે જ મીંડા કાઢીને ખાવા. અને આને શું કહેવાય મને નથી ખબર, પણ ખાવાની ભારી મજા આવતી હતી હો. અને એ પૂરું થયું કાઢી લીધી પકોડી ને એ બીંડા દાબવા. પછી હજી જઈલાને ટાટા બાય કરી લીધું. તા ભાઈ આવી ગયો તાજી ભેંસનું દૂધ લઈને. સોરી ભેંસનું તાજું દૂધ. થોડીક ફાકી ખીચામ પડી હતી, કાઢીને ખાઈ લીધી. તા આવી ગયા ભીખા બાપા. અને ભીખા બાપા ગયા ભાઈ શટર લોક કરીને આપણે ભટકા ઘર બાજુ અને પહોંચી ગયા ઘરે. અને ઘરમાં ગયરા ભેગા પાછા પાસ્તા ને મેગી બનતી હતી ને સુગંધ આવતી હતી, કઈ ઘટે નહીં એવી. પછી આપણે જરા ખૂંખી લીધી અને બની ગયું એટલે બેયને કર્યું ભેગું ને આપણે બેસી ગયા સીધા ખાવા. અને ટેસ્ટ હતો કઈ ઘટે નહીં, પછી દાબી લીધું હારી ભેટ. અને આને કહેવાય પાસ્તા, તમને થોડી ખબર પડે આમ. અબે સાલે